શહેરના કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત અને ઝોન 1ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અવેરનેસનું પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે। તે નિમિત્તે આજરોજ સુરત વરાછા પોલીસે વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી। સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોજિયા અને ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ એજી પરમાર અને તેમની ટીમ દ્વારા ટ્રાફિકને લઈને અવેરનેસ અને કોમ્બિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને ફૂલ આપીને અપીલ કરવામાં આવી કે 15 તારીખ સુધી બધાને સમજાવવામાં આવશે અને 15 તારીખ પછી ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તેવી વોર્નિંગ પણ આપવામાં આવી। વરાછા વિસ્તારમાં આવતા તમામ સિગ્નલો અને આખા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી। આજરોજ તારીખ 27/1/2025 રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનો ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી। તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે। આવતી 15 તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું। એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું। ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ના કરો, રોંગ સાઈડ પર વાહન ન ચલાવો, ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો, રોંગ સાઈડથી ઓવરટેક ન કરો, નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો, એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા નમ્ર વિનંતીપૂર્વક સૂચનાઓ કરવામાં આવી।